કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર દોસ્તો. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ એક એવી જગ્યાએ દોસ્તો જ્યાં હું આની પહેલાં તમને લઈ આવેલો છું દોસ્તો, ને એને આપણે દર્શન પણ કરેલા છે અને જગ્યા પણ આપણે જોઈ છે દોસ્તો. તો આજે ફેર હું તમને એ જ જગ્યાએ બીજી વખત પાછો લઈ આવ્યો છું દોસ્તો. તમે કહેશો એકને જગ્યાએ બીજી વખત ક્યાં પાછા લઈ આવ્યા? તો એનું મતલબ એવો છે દોસ્તો કે આપણે અગાઉ એક આપણે વિડીયો બનાવેલો હતો આપણા જામનગરના સ્મશાન સોનાપુરીનો. એ વિડીયો આપણે બનાવ્યો દોસ્તો. એ વિડીયો સરસ મજાનો આપણો વિડીયો આવેલો દોસ્તો. ઘણા લોકો એ વિડીયો આપણો જોયો, પણ હવે ત્યારે મેં તમને દર્શન કરાવ્યા હતા હનુમાનજી મહારાજના. પછી મને મારા 2-4 મિત્રોએ કીધું કે ભાઈ હનુમાનજી મહારાજના તો તે દર્શન કરાવ્યા બધા લોકોને, પણ એની એક આગળ મેલડી માતાજીનું પણ એક જલજલાટ મંદિર છે, અને એ મંદિરે મંગળવારે કાયદેસર માણસોનો મેળો જામે છે. રાતે એ મંદિરે એટલો ટ્રાફિક થાય છે જેની કોઈ સીમા નહીં. હવે આપણે એવું હોય કે આપણે લેડીઝ લોકો, આપણામાં કહેવત એવી છે કે લેડીઝ લોકો બહુ સ્મશાને આવે નહીં, પણ આ એક જગ્યા એવી છે ને એક મંગળવાર એવો છે કે જ્યાં દરેક લેડીઝો એમ સમજો ને કે સેંકડોની સંખ્યામાં લેડીઝ લોકો અને ફેમિલી અહીં દર્શન કરવા આવે છે. એ મેલડી માતાજીની માન્યતા એવી છે કે જ્યાં તમે જે કાંઈ તમારી માંગણી હોય તમે તમારી અહીંયા માંગ મૂકો એ મેલડી માતા પણ પૂરી કરી દે એવી લોક માન્યતા છે દોસ્તો. અને અહીં સ્ત્રીઓમાં વિશેષ કરીને બહુ લોકપ્રિય છે આ મંદિર દોસ્તો. હવે આપણા મંદિરે તમને હું દર્શન કરાવીશ દોસ્તો, બરાબર છે. અત્યારે સવારે હું તમને દર્શન કરાવીશ, અને પછી રાતે જ્યારે અહીં મેળો જામશે, સેંકડોની સંખ્યામાં લેડીઝ લોકો, સ્ત્રીઓ, બાળકો, પરિવારજનો આવશે, ત્યારે હું તમને આજ મંદિરના પાછા સાંજે પણ બીજી વાર દર્શન કરાવીશ દોસ્તો. તો ચાલો આપણે મંદિરમાં મળીએ દોસ્તો. જોઈ લો દોસ્તો, તો હવે આપણે ફરી એક વખત સ્મશાનમાં આવી ગયા છીએ દોસ્તો. અહીંયા હું તમને ફરી એક વખત મને દેખાડવાની ઈચ્છા થાય છે દોસ્તો. દેખાડું તમને જન્મ, શિક્ષણ, પછી લગ્ન, પછી વૈભવ, પછી માંદગી એટલે કે બીમારી, પછી મૃત્યુ, અને પછી સ્મશાન યાત્રામાં. ઠીક છે દોસ્તો, અગ્નિ સંસ્કાર. હવે આ રીતનું સ્ટેજ ઓફ લાઈફ કહેવાય દોસ્તો, સ્ટેજીસ ઓફ લાઈફ છે. અને આજ સંસાર ચક્ર છે દોસ્તો. આ છે સંસાર ચક્ર, જોઈ લ્યો. આનું નામ છે જિંદગી, અને જિંદગીનો આજ સાર છે જન્મ અને મૃત્યુ દોસ્તો. જોઈ લ્યો. હવે આપણે આ હનુમાનના મંદિરે તો તમને મેં દર્શન કરાવી દીધા છે દોસ્તો. ત્યારે મંદિર બંધ છે. ઠીક છે દોસ્તો, હવે આપણે અંદર જવાનું થાય છે. મેલડી માનું મંદિર છે, ત્યાં આપણે વિધિ સ્મશાન છે એની બાજુમાં જ. જોઈ લે દોસ્તો, આ છે સ્મશાનની મેલડી, એટલે કે મસાણી મેલડી કહેવાય છે દોસ્તો. અને આ મંદિર એટલું અત્યારે જામનગરની અંદર પ્રખ્યાત થઈ ગયું છે દોસ્તો કે સાંજ પડે મંગળવારે એટલે લેડીઝ લોકોના કાયદેસર તમને એમ લાગે કે આ મેળો છે, એટલું પબ્લિક અહીંયા ભેગું થાય છે દોસ્તો. જોઈ લો, અહીંયા અખંડ ધૂણી છે, જેમાં સતત ચાલુ જાય છે અગ્નિ. જોઈ લો દોસ્તો, આ સ્મશાનની અંદર છે, સ્મશાનના પાછળના ભાગે આ છે મસાણી મેલડી કહેવાય છે દોસ્તો. અને કહેવત એવી છે કે એટલી જલજલાટ જગ્યા છે કે અહીંયા જે કોઈ માનતા માને એની બધી માનતા દોસ્તો પૂરી થાય છે. અને લેડીઝમાં તો આ મંદિર એટલું અત્યારે પ્રખ્યાત થઈ ગયું છે કે સ્મશાનની અંદર એમ કહેવાય કે લેડીઝ કોઈ આવે નહીં, પણ આ મંદિર આવવા માટે દોસ્તો કાયદેસર લાઈન લાગે છે. અને અહીં તમે રાતે મંગળવારે આવો, મંગળવારે આરતી થાય, અને રાતે પછી જે અહીં આરતી થાય અને જે ટ્રાફિક થાય છે લેડીઝ લોકોનો, કે તેઓ લાઈનમાં ઊભા રહીને દર્શન કરે છે. લાઈન પણ બહુ લાંબી હોય છે દોસ્તો, તમારો અડધી કલાકે વારો આવે. અને આ જોઈ લે સામે ઘણા બધા ફોટા લગાડેલા છે દોસ્તો. હવે આમાં ઘણા નાના નાના બાળકોના ફોટા છે, પછી માતાજીના એના પણ ફોટા છે દોસ્તો.
નાના બાળકોના ફોટા રાખ્યા છે. તો અમુક લોકોએ જે માનતા માની હોય કે અમારા ઘરે સંતાન થાય એના માટેની માનતા પૂરી થઈ હોય દોસ્તો, તો એ લોકો અહીંયા એના ફોટા આવીને લગાડી જાય. માનતા પૂરી થઈ ગયાના આ પુરાવા છે દોસ્તો. જોઈ આવું છે આ મેલડી માનું મંદિર, જેને કહેવાય છે મસાણી મેલડી. મસાણી એટલે મસાણની મેલડી, ને મસાણ એટલે મસાણ. આગળ એને આપણે મસાણને મસાણ કહેતા, એટલે આ મસાણી મેલડી છે દોસ્તો. અને આના માને માનનારો જામનગરમાં એક બહુ મોટો વર્ગ છે દોસ્તો. અને જોઈ લો આ મંદિર અત્યારે તો એમ સમજો ને કે તમે હું હજી તમને સાંજના અહીંનો જે દ્રશ્ય જે તમને દેખાડી દોસ્તો, આરતી પછીના આપણે સાંજે પણ આ મંદિર એકવાર ચોક્કસ ચક્કર મારશી દોસ્તો. સાંજે પાછા ભેગા થાય આપણે. તો જોઈ લો દોસ્તો, હવે હું તમને મંદિરના દર્શન કરાવું. મેલડી માતાજી મસાણી મેલડી દોસ્તો. તો જોઈ લો મેલડી માતાજીના દર્શન કરો દોસ્તો. આ છે સરસ મજાનું નાનકડું મેલડી માતાજીનું મંદિર, મસાણી મેલડી. અને જામનગરમાં અત્યારે બહુ પ્રખ્યાત છે અને ઘણું પબ્લિક અહીં દર્શન કરવા દોસ્તો આવે છે. રાતનો તો આખો માહોલ જ અલગ થશે દોસ્તો. ચાલો દોસ્તો, પડી ગઈ છે રાત. પાર્કિંગ છે આખું ફૂલ. આ પાર્કિંગ છે દોસ્તો, એ કોઈ પાર્કિંગમાં જેટલા વાહન પડ્યા છે કોઈ સ્મશાન યાત્રામાં આવેલા લોકોના નથી, પરંતુ અહીંથી મેલડી માતાજીએ રાતે જે પબ્લિક થાય છે બધા પબ્લિકના વાહનો છે દોસ્તો. હવે આપણે અંદર જઈ અને તમને અંદરનો માહોલ દેખાડું દોસ્તો. હવે સ્મશાનની અંદર પ્રવેશ કરીએ દોસ્તો. જોઈ આગળ હવે આપણે અંદર મંદિરમાં સામેથી જોઈ લો જેટલું પબ્લિક આવશે. તમને રાતે અત્યારે 9 વાગ્યાનો સમય છે દોસ્તો, તો એટલું પબ્લિક દેખાય છે. આપણે અંદર જાય છે ત્યારે પણ પબ્લિક એટલું આપણે દેખાય છે બહાર આવતા. જ્યારે આપણે બહાર આવશે ને ત્યારે પણ સતત પબ્લિકનો આવવાનો પ્રવાહ ચાલુ જ રહેશે દોસ્તો. હવે આપણે અત્યારે જોઈ લો રાતનો સમય છે અને સ્મશાનની અંદર રાતે 9 વાગ્યા પછી તો બનતા સુધી કોઈ જાય જ નહીં. સ્મશાન પણ રાતે 9 વાગે આડે દિવસે બંધ થઈ જાય છે દોસ્તો. જોઈ લો કેવું અંધારું છે સ્મશાનની અંદર, વચ્ચે વચ્ચે લાઇટું છે, બાકી અંધકાર છે દોસ્તો. આ અંધારામાં સામેથી લેડીઝ લોકો અને ફેમિલી સતત આવે જ છે દોસ્તો. અને આપણે પણ ધીમે ધીમે અંદર જઈએ છીએ. લેડીઝ લોકોને તો રાતે 9 વાગ્યા પછી તો સ્મશાનમાં એમને કોઈ નથી આવતું. અને આજે મંગળવાર છે તો રાતે લેડીઝ, જેન્ટ્સ, છોકરાઓ, પરિવાર, બધાય નાના બાળકો બધાયનો અત્યારે અહીંથી આવવા જવાનો ચાલુ છે દોસ્તો. એટલું અત્યારે ટ્રાફિક છે. જોઈ લો નાના નાના બાળકોને પણ પરિવાર લઈને આવે છે. બધા દર્શન કરીને અહીં બેસવાનો પણ લાવો લે દોસ્તો. સ્મશાનની અંદર બેસવું રાતે 9 વાગ્યા પછી એ બહુ મોટી વાત કહેવાય. અને મોટી સંખ્યામાં લેડીઝો આ સ્મશાનની અંદર અત્યારે રાતે ફરે છે, આરામથી બેઠા છે, થાક ખાય છે, અંદર પાણી પીવે છે. જોઈ લો દોસ્તો, આ રીતનો રાતનો માહોલ છે. રાતે સ્મશાનની અંદર 9 વાગ્યા પછી આવો માહોલ કોઈ દિવસ જોવા ન મળે સિવાય કે મંગળવાર. અને આજે મેલડી માતાજીનું મંદિર છે. આ બધો ટ્રાફિક દોસ્તો ત્યાંનો જે જોઈ લો બધા પબ્લિક અત્યારે સ્મશાનની અંદર જેમ કેમ આપણે ફરવા આવ્યો હોય ગાર્ડનમાં, એ રીતે બધા સ્મશાનમાં બેસવાનો પણ આનંદ લે છે. કોઈને કોઈ જાતની બીક નથી. રાતે 9, સાડા 9 વાગ્યા છે તોય. અને આ મંદિર રાતે 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. એના કારણે સ્મશાનના દરવાજા પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પડે છે દોસ્તો. હવે જોઈ લઈએ આપણે હજી હનુમાન દાદાનું મંદિર છે. આપણે આની પહેલાં આપણે દર્શન કરેલા છે દોસ્તો. હનુમાનનું મંદિર પણ અત્યારે ચાલુ છે. અહીંયા પણ એટલો અત્યારે ટ્રાફિક છે. જોઈ લ્યો દોસ્તો, આજે આપણા સંકટ મોચન હનુમાનજી મહારાજ. હવે જોઈ લ્યો આ સ્મશાન જે આપણું ઇલેક્ટ્રિક સ્મશાનની પાછળ જે આ ગલી દેખાય છે ખાચા જેવું, એની અંદર જોઈ લ્યો દોસ્તો. અંદર જાતા જ હું કાંઈ બોલીશ નહીં, તમે ખાલી થોડી વાર અંદરનો નજારો તમને દેખાડીશ દોસ્તો. હું થઈ જાઉં છું ઊંઘો.
જોઈ લ્યો દોસ્તો, તો અત્યારે અહીં 9:30 વાગ્યાનો સમય છે દોસ્તો, ના રાતનો માહોલ છે. એક બાજુ જે અખંડ ધૂણી છે એની અંદર અગ્નિ ફૂલ પ્રજ્વલિત છે, ને એક બાજુ લેડીઝ લોકોની લાઈન છે. એ જી છે જે આપણો સ્મશાનનો ઇલેક્ટ્રિક સ્મશાનનો ગેટ છે ત્યાં સુધી લાઈન છે દોસ્તો, અને બીજી બાજુ જેન્ટ્સ લોકોની લાઈન છે. જેટલા લેડીઝ છે એટલા જેન્ટ્સ છે, અને જેન્ટ્સ કરતાં લેડીઝ થોડાક વધારે દોસ્તો. આ રાતનો માહોલ છે. આજે અહીંયા લાઇટ એ નથી, ખાલી એક જ લાઇટ મૂકેલી છે. બીજી અહીંનો માહોલ છે દોસ્તો. તમે અહીંયા આવો તો તમે ખુદ અનુભવ કરો આ માહોલનો. એકવાર મંગળવારે દોસ્તો અહીં જરૂર આવો, એકવાર તમે એની મુલાકાત લો ને એના દર્શન કરો. માતાજી છે એ એમ કહેવાય છે કે જલજલાટ છે, બધાની ઈચ્છા બધાની મનોકામના માતાજી પૂરી કરે છે દોસ્તો. આવું જલજલાટ મંદિર છે, અને અત્યારે આ બહુ પ્રખ્યાત છે આખા જામનગરમાં. કદાચ કોઈને ખબર ન હોય તો ભલે, તો કોઈ અહીં આવ્યા ન હોય અહીં દર્શન કરવા આવવા માંગતા હો તો દર્શન કરો દોસ્તો. એ હું તમને દર્શન કરાવું છું મસાણી મેરળી માતાજીના દોસ્તો છે ને. સરસ મજાના તમને દર્શન મેં આગળથી કરાવ્યા. હવે એ દોસ્તો આવશે મંદિર, અને ત્યારે જ અહીંનો જે રાતનો માહોલ. દોસ્તો એકવાર મંગળવારે અવશ્ય મુલાકાત લેવા જેવી છે દોસ્તો. મેરળી માતાનું એક મંદિર છે જેને કહેવાય છે મસાણની મેરળી. અહીંયાનો ટ્રાફિક મેં તમને દેખાડ્યો દોસ્તો. હવે આપણે દર્શન કરીને પરત જાય છે, પણ એ ટ્રાફિક છે લેડીઝ લોકોનો સતત ચાલુ જ છે દોસ્તો. ચાલો દોસ્તો, તો હવે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરી દોસ્તો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો દોસ્તો, કમેન્ટ કરો અને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો હવે આપણે બીજા વિડીયોમાં ફરીવાર મળીશું દોસ્તો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર દોસ્તો. ફરી પાછા આપણે મળીશું દોસ્તો. આભાર.